હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી એટલે પહોંચાડવો છે કે આ વર્ષે પુષ્કળ મગફળીનું વાવેતર થયું છે. તો મગફળીના વાવેતરમાં હુયા બેસાડવાની દવા દરેક ખેડૂત વાત કરતા હોય, વધુ હુયા ફૂટે, વધુ ફ્લાવરિંગ લાગે. તો વધુ હુયા ફૂટવામાં આડેધડ અને બેફામ દવા ન વાપરવી, બહુ લોકલ કંપનીની દવા ન વાપરવી. તો કેવી દવા વાપરવી જેમાં વધુ હુયા ફૂટે, સારી ક્વોલિટીના હુયા ફૂટે, વધુ પ્રોડક્શન આવે. હુયા ફૂટ્યા તો એટલા પોપટા કઈ રીતે થાય? ખાલી હુયા ફૂટવાથી એવું પ્રોડક્શન ના આવે. તો શું આપણે ભૂલ કરીએ કે એમાં આવી દવાઓ છાંટ્યા પછી પણ ગોગળ રહી જાય, પછી પણ હુયા ન ફૂટે? તો એના માટે એક આ વિડીયો તમે ખાસ સાંભળજો કે અત્યારે માર્કેટની અંદર સૌથી વધુ વપરાતી હોય તો આ સિજન્ટાનું કલ્ટાર છે, ત્યાર પછી આ બાયરનું ઇગ્નિટસ છે, અને ત્યાર પછી આ ગોદરેજનું ડબલ છે. આ હુયા ફૂટ અને આવડું આ વિદ્યુત સુમિટોમોનું. તો આ બધી દવાઓ વધુ હુયા ફૂટવામાં, વધુ પ્રોડક્શન લાવવામાં બહુ મહત્વનો રોલ હોય આનો. પણ એટલું યાદ રાખજો કે કઈ દવાનું ક્યારે શું કામ છે યાદ હોવું પડે. પીળી મગફળીમાં આવી દવાનો ઉપયોગ તમે ન કરી શકો. મગફળી નાની હોય, વલ ન કરતી હોય, તમે આવી દવાઓનો ઉપયોગ ના કરી શકો. તડકો પુષ્કળ પડતો હોય અને ભેજ ન હોય તો તમે આવી દવાઓનો ઉપયોગ ના કરી શકો. તમારી માંડવી બળમાં હોવી પડે, તાકાતમાં હોવી પડે અને એકદમ વાન હોવું પડે. તમારી માંડવી તમને ગમવી પડે, તમારી મગફળી એક તાકાત સાથે હોવી પડે, ત્યારે આવી દવાઓનો ઉપયોગ કરાય. તો સૌથી પહેલો ઉપયોગ તમારે કરવો બાયરનું ઇગ્નિટસ. આ ઇગ્નિટસનો રોલ હું તમને કહી દઉં કે બાયર કંપનીનું ઇગ્નિટસ, એમાં નવી પુષ્કળ શાખાઓ ફૂટશે. એ શાખાઓ ફૂટશે તો નવું ફ્લાવરિંગ ઓટોમેટિક વધુ આવશે. નવી ડાળ ફૂટશે તો નવું ફ્લાવરિંગ આવશે. આ એનો બહુ મહત્વનો રોલ છે. ત્યાર પછી આવી શાખાઓ ફૂટે કે આવું ફ્લાવરિંગ લાગે, ધારો કે તમે કલ્ટાર વાપરો, આમાં 23% પેક્લોબ્યુટ્રાઝોલ હોય, આમાં 40% પેક્લોબ્યુટ્રાઝોલ હોય. બે સેમ પ્રોડક્ટ છે. તમે આ 23 વાપરતા હોય તો 5% નાખવું પડે, 40% વાપરતા હોય તો 3 ml નાખવું પડે. પણ દરેકની મગફળીમાં સરખો ડોઝ ના હોય. જેની મગફળી કેટલી બળમાં છે એના ઉપર આનો ડોઝ છુપાયેલો હોય. પણ પહેલા ધારો તમે આ ઇગ્નિટસ વાપર્યું અને પુષ્કળ શાખાઓ આવીને પુષ્કળ ફ્લાવરિંગ આવ્યું, તો આ ટાઈમે આપણી મોલાઈટને એટલે કે આપણી મગફળીને પુષ્કળ ખોરાકની જરૂર પડે. પુષ્કળ હુયા ફૂટે એટલે ખોરાક જોઈએ. તો આ યુનિવર્સિટીથી માંડી બધા ભલામણ કરશે કેવો ખોરાક આપવો પડે. તો અત્યારે 12 શું કામ કે એમાં 61% ફોસ્ફરસ છુપાયેલું છે. જે આ ટાઈમે જો તમે ઇગ્નિટસ માર્યા પછી તમે જો આનો છંટકાવ કરો ને તો જોરદાર રિઝલ્ટ આવશે. ધડોધડ પોપટા થાય. પણ એની સાથે નાગાર્જુના કંપનીનું ઇકોલી, આ બંને મિક્સ કરીને મારો એટલે તમારી ગમે એવી મગફળી હોય એમાં જેટલા હુયા ફૂટશે એટલા ગાયે ઘા ગોગળમાંથી પોપટો થતા જરીએ વાર નહીં લાગે. પણ ધારો કે તમે આવું એવી વસ્તુ વાપરી, પેક્લોબ્યુટ્રાઝોલ વાપર્યું અને તમે એને સાથે ખોરાક ન આપ્યો, તો તમે હુયા ફૂટેલા ભાળશો પણ ઉત્પાદન નહીં આવે. હુયામાંથી ગોગળ થઈને હવામાં ઉડી જાય, પોપટો નહીં બને. કારણ કે એને જે પુષ્કળ ખોરાકની જરૂર છે, ખોરાક આપવા માટે નાગાર્જુના કંપનીનું ઇકોલેટ અને આ 12 આ બધું સ્ટાન્ડર્ડ કંપનીનું વાપરવું, લોકલ વસ્તુ ઓછી વાપરવી. અને બીજો રાઉન્ડ ધારો કે તમે આવડું આ વાપર્યું કે અથવા તો આવું ગોદરેજનું ડબલ, આનો પણ બહુ રોલ હોય ફ્લાવરિંગ અવસ્થામાં. પણ આ વાપર્યા પછી તમારે આ ગ્રોક્સલ વાપરવાનું. આ ગ્રોક્સલ આની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઝીંક, બોરોન અને પોટાશ, આ બહુ મહત્વના ન્યુટ્રન્સ છે. આખી વિદેશી ટેકનોલોજી છે. તમે આનો એક છંટકાવ અવશ્ય કરજો. 40 ml નો પર પંપે ડોઝ છે. વીઘે 3 પંપનો છંટકાવ કરવાનો છે. તમારો એક પણ ગોગળ નહીં રહે, ધડ પોપટા થાય. તો આ વસ્તુને માર્કેટમાં તમે જાણો, જોવો અને બીજા ખેડૂતો આવું કંઈક કરે છે ત્યાં તમે રિઝલ્ટ લ્યો તો 100% સારું ઉત્પાદન આવશે. વધુ હુયા ફૂટશે, પણ વધુ હુયા ફૂટ્યા પછી એક પણ ગોગળ નહીં થાય. પોપટા બનાવવામાં આ ગ્રેડનો બહુ મહત્વનો રોલ હોય. તો આવી રીતે જો તમે પ્રોડક્શનમાં ધ્યાન આપશો તો 100% સારું ઉત્પાદન આવશે, તાકાતવાળું ઉત્પાદન આવશે અને તમને વધુમાં વધુ પ્રોડક્શન આવશે. આથી વિશેષ કોઈને કાંઈ જાણવું, મારો નંબર છે 97 237 77 51. હસ્તુ જય ભારત.